જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આ છે અમારી ટીલુ. જો કેવી છે તો આ ટીલુની બેન છે, પણ નાની છે. તો હાલો તમને બતાવું કેવી છે એની બેન. તો આજ તો અમારે ઘરે નવા મહેમાન આવ્યા. હા ટીલુની બેન. આ છે અમારી ટીલુની બેન. જો છે એને નાનકો ઢીલું આવ્યું છે એટલે જો આને નાનું ટીલું છે. જો નાનકું એવું ટીલું છે. અને જો આ તો આ ઘેર ધો પૂછડું છે. તો ટીલું નહીં પણ મોટું માથામાં ટીલું છે અને થોડું પૂછડું છે. ત્યાં લાંબી છે એમાં બેવડી રહેશે કે આમ બેવડી રહેશે કે નક્કી નથી થતું. આ છે ને વરી આવી આવે. જો એને ધવરાવા જવાનું છે. એને પગે ઠેકાણે પડતા નથી. કેમ મળી દારૂની બોટલ પી ગઈ હોય. બોટલ પી ગઈ ને એવું લાગે છે ને આમ પક્ષ આમ. અને આ છે એની માં. જો અમારી ભેંસ વિયાણી છે. તો પણ વિયાણી હવારમાં તો જો પગ હલવાઈ દીધો. જો કાટ આને હજી કઈ ખબર નહીં પડતી. હા તાર ઘોડે થાય છે મારી ઘરે થઈ તો પણ એક જ વાર જે ધવારી છે. કેમ કે હવે એને તાવ છે, ભૂખી થઈ ગઈ છે. હા પેલા 4 વાગે વિમાણી હતી. 3 વાગ્યાની રાતની સગાડે છે. આવડી આ 3 વાગ્યા રાતે જાગ્યા અને હજી જો એને સેવામાં જ છે. એ કે હું હમણાં આયા અમાર છે ને ઓલા કોટડિયા હોસ્પિટલ જેવું થઈ ગયું. ગા વિમાણી ભેંસ વિમાણી. હા ઈ ઓલી ખડેલી દઈ દીધી ને ઈ બે દી આ બપોર પછી વિમાત. હા નકર ઈ વિયાય છે ધારવાડ કાં ધારવાડ. હવે 2 મહિના પછી પાછા અમારે ટીલુના હું થાય માસી ટીલુની બેન એની છોડી ટીલુની બેન છે. આ ટીલુની બેન એમ નહીં ટીલુની ઓલી કટો નહીં ઈ કટી ગંગુ વિયાય. કટીની બેન એવી હા ગંગુ વિવાહ એટલે એની માસી એની ભાણકી આવે ને હા એટલે આ એની ભાણકી થાય. તો ભાઈ દીકરી વાળું ઘર થઈ ગયું આ. ને જો એક પાડી આયા, એક પાડી પણે, એક ભેંસે 3, એક ગાપણે, એક કટી પણે, એક ગંગુ આયા. 3 એક 100 સોડ્યું છે આને. 100 સોડ્યું. સો એટલે 100 ઢોર એટલે સોડ્યું કહેવાય. ઢોર કહેવાય 100 ઢોર છે આને 100. હા. અને બધી સોડ્યું. હા પણ હવારનો બાહુ જો આમ રહેશે પાછા આમ રહેશે 100 છે. ઢોરમાં હવારના કાલથી મને કહેતા ઢોર રખાય નહીં. તો હું ઈ જ કહેતો તો જો આજ એટલું લેવું છે. એને ધાવું હે એમને હાડલો મોઢામાં લઈ લેવો. હાલતાય આવડતું નહીં. એ પગ ખરેખર ફેરફાર વાળા છે. એ રેડી થઈ જાય પછી એક બેવડી થઈને જ હાલે છે. કેવી છે? કાળા કાળી ભમર. કોળી ભમર. ખાય જાય તેને. મને બહુ ગમે. જો આવી રીતે મેં ધાણી પૂરી વાળે છે. આમાં બધી ધાણી પડી છે. દેખાય છે? તો વરસાદ ચાલુ છે એટલે પણ ખેડી બી આવ્યા ઘેરે. તો હવે અહીંયા હારી કરીને પછી પૂરી વાળવાની છે. તો આવા પાંદડા કાઢ્યા પીળા. તો આ દડો છે. તો બસ આજનો વિડીયો અમારો આયા લગી જતો. તો આજનો વિડીયો અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહી દેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. કાહુથી બધાને બાય બાય.